કોઈ સ્ટાઇલ સૂકી ભેળ બનાવવા માટે 2 કપ મમરા લઈશું. એમાં ડુંગળી, ટમેટાં અને બટાકા નાખશું થોડા. એમાં ઝીણી સેવને એડ કરશું. એમાં ચવાણું નાખશું થોડું અને ગ્રીન ચટણી નાખશું અને એમાં મીઠું અને ચાટ મસાલો નાખશું. હવે એને બરાબર હલાવશું. સૂકી ભેળ તૈયાર છે અને ડીશમાં આપણે સર્વ કરશું ધાણા અને સેવથી, ઝીણી સેવથી. સૂકી ભેળ તૈયાર છે ખાવા માટે. હવે આપણે ગીલી બ્રેડ બનાવશું. ગીલી બ્રેડ બનાવવા માટે આપણે 2 કપ મમરા લઈશું. એમાં ટામેટાં, બટાકા અને ડુંગળી સમારેલી નાખીશું. એમાં થોડી ઝીણી સેવ નાખીશું. હવે એમાં ગ્રીન ચટણી નાખીશું. ગ્રીન ચટણી નાખ્યા પછી એમાં થોડું ચવાણું એડ કરશું અને ખજૂર આમલીની ચટણી એડ કરશું 2 ચમચી. હવે એમાં ચાટ મસાલો નાખશું અને મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે. હવે એને પ્રોપર હલાવી દઈશું. ગીલી ભેળ ખાવા માટે તૈયાર છે. એને ડીશમાં સર્વ કરશું. હવે એને ગાર્નિશિંગ કરશું ઝીણી સેવ અને ધાણાથી. ગીલી ભેળ ખાવા માટે તૈયાર છે.